દર્શક મિત્રો નમસ્કાર. આમને સામનેમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ટૂંક સમયમાં જ શરૂ થઈ રહી છે. સામાન્ય રીતે પરીક્ષાઓ આવે ત્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ એક પ્રકારની ચિંતા અને માનસિક તાણ અનુભવતા હોય છે. તેમાંથી બચવા માટે શું કરવું જોઈએ તેમજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતે કરવામાં આવી છે તે વિશે વાત કરવા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી આર વરસાણી. વરસાણી સાહેબ, આમને સામનેમાં આપનું સ્વાગત છે. નમસ્તે. વરસાણી સાહેબ, સૌપ્રથમ તો એ જાણવા માંગીશું કે આ વખતે ધોરણ 10 અને ધોરણ 12માં વિદ્યાર્થીઓની સંખ્યા જે પરીક્ષાર્થીઓ છે તેમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે? લગભગ 10 લાખ જેટલા આપણા ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે અને 4.5 લાખ જેટલા ધોરણ 12ના વિદ્યાર્થી, લગભગ 15 લાખ વિદ્યાર્થીઓની આ વખતે આપણે એક્ઝામ લઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓમાં વધારો થયો છે. જી વરસાણી સાહેબ, મુખ્યત્વે જ્યારે પરીક્ષાઓ આવતી હોય છે, પરીક્ષાઓનો જે માહોલ હોય છે તે વખતે વિદ્યાર્થીઓ પર એક પ્રકારનું દબાણ આવતું જોવા મળતું હોય છે અને વાલીઓ પણ એક ગંભીર પ્રકારનો માહોલ ઘરમાં બનાવતા હોય છે. આપની દ્રષ્ટિએ આ જે માહોલ છે ગંભીર, એ કેટલો જરૂરી છે? પહેલી વાત તો એ છે કે સાહેબ, કોઈ પણ ક્ષેત્રમાં હરીફાઈ જરૂરી છે. એટલે વિદ્યાર્થીઓમાં હરીફાઈની લાગણી જન્મે એ સમજી શકાય. માતા પિતા પોતાના બાળકોને શ્રેષ્ઠ સ્કૂલમાં કોલેજમાં દાખલ કરવા માટે, વધારે માર્ક્સ મેળવવા માટે મથે, એ સમજી શકાય. પણ એનો એક તબક્કો છે, એક એની લાઈન દોરવી જોઈએ કે સ્ટ્રેસ ઉત્પન્ન થાય એ હદે ને વધારે પડતી અપેક્ષાઓને કારણે જે બાળકના મનમાં મૂંઝવણ થાય એ હદે આવી અપેક્ષાઓ રાખવી બરાબર નથી. ભણવામાં જેટલો સમય ભણાય એટલું જ ભણાય. આપણે કહેવાય છે કે વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે. પણ ખાલી ભણા રાખીએ તો વિદ્યાર્થીને સ્ટ્રેસ તો ઉત્પન્ન થાય છે. અને અપેક્ષાઓ એટલી જોરદાર છે મા બાપોની, પોતે જે કરી શક્યા નથી એ બાળક પાસે કરાવવા માંગે છે, અથવા પોતાના ધંધા રોજગારમાં બાળક જોઈન થાય એટલે અમુક જ ક્ષેત્રમાં લઈ જવા માટે એની પર પ્રેશર કરીને એટલી બધી અપેક્ષાઓ રાખે કે બાળકને એમ થાય કે હું જો એ અપેક્ષાઓને સંતોષી નહીં શકું તો મારા મા બાપ કેટલા નિરાશ થશે. એને કારણે એ હતાશામાં ગર્ક થઈ જાય. એટલે એ અપેક્ષિત નથી. જેટલો વિદ્યાર્થી ચિંતામુક્ત, જેટલું એનું માનસ કોઈ ટેન્શન ફ્રી હશે એટલું સારું પરફોર્મ કરે. પણ ઘણીવાર માતા પિતા સમજતા નથી અને બાળક પણ માતાની અપેક્ષાઓને કે પોતાની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે કોઈ પણ લેવલ સુધી એ જતો રહે છે. વરસાણી સાહેબ, બોર્ડના જે વિદ્યાર્થીઓ હોય છે તેમાં કેટલાકની ફરિયાદ એવી હોય છે કે પરીક્ષા ખંડમાં ગયા બાદ જે વાંચ્યું હતું તે કશું યાદ આવતું નથી. બાળકને, વિદ્યાર્થીને આમાંથી બહાર લાવવા માટે શું કરવું જોઈએ ખાસ? બહુ સારો પ્રશ્ન છે. એક તો આ તબક્કે એટલું કહું કે આખા વર્ષ જેણે વ્યવસ્થિત રીતે શાંત ચિત્તે તૈયારી કરી હોય એને કોઈ મુશ્કેલી પડવાની નથી. આપણી પરીક્ષામાં પ્રશ્નો ટેક્સ્ટબુક આધારિત છે. ભૂલ થવાના કારણો ઘણા છે, ભૂલી જવાના કારણો ઘણા છે. એક તો એ એટલી બધું સાહિત્ય ભેગું કરીને બેસે છે. અપેક્ષિત ત્યાંથી લઈ આવું, વहाँથી શ્યોર સજેશન લાવું, ક્યાંક પેપર ફૂટી ગયું છે એવી વાત આવી તો એ માટે દોડાદોડી કરું. આવું બધું જાત જાતનું એના મનમાં ચાલે છે. એટલે મૂંઝાયેલો રહે. એટલે જો તમારે આવી કોઈ અપેક્ષા ન હોય અને શાંતિથી એ પરીક્ષા આપે તો એને કોઈ પ્રશ્ન થાય નહીં. છેલ્લા 2-3 વર્ષ પહેલા અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોની વાત કરીએ તો બોર્ડની પરીક્ષા પહેલા અને પછી પણ વિદ્યાર્થીઓમાં એક સ્ટ્રેસને કારણે આત્મહત્યાના બનાવો વધ્યા હતા. જોકે છેલ્લા વર્ષે તો એવો કોઈ બનાવ નોંધાયો નહોતો, પરંતુ જે વિદ્યાર્થીઓમાં જે આત્મહત્યાનું પ્રમાણ હોય છે બોર્ડના વિદ્યાર્થીઓમાં, તેને તેમાંથી બહાર લાવવા માટે બોર્ડની તો ભૂમિકા હોય જ, પરંતુ સમાજની પણ શું ભૂમિકા હોવી જોઈએ આપની દ્રષ્ટિએ? મેં આપને વાત કર્યું એમ, અપેક્ષાઓ લાદી દેવાય બાળક પર એટલી હદે નહીં રાખો. અને જિંદગીમાં સાયન્સમાં જ જવાથી સફળતા મળે તે બીજા ક્ષેત્રોમાં સફળતા નથી એ માનવું બહુ ગલત છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે પૂર્ણતા પામવા કોશિશ કરશો તો એમાં તમે ક્યાંય ઊંચી આગળ વધી શકશો. ખાલી ડૉક્ટર થવાય કે ખાલી એન્જિનિયર થવાથી પતી નથી જતો. તમે જાણો છો કે 75% એન્જિનિયર્સ અત્યારે એમ્પ્લોયેબલ નથી. એ નોકરી આપવા માટે કોઈ પણ માણસ ખચકાય એવું એનું નોલેજ છે. એટલે એ ક્ષેત્રમાં ગયા એટલે સફળ થઈ ગયા એવું માનવાની જરૂર નથી. પણ તમે કોઈ પણ વ્યવસાય લો, દાખલા તમને એમ થાય કે મને સાયન્સમાં ઓછા માર્ક આવ્યા,
બીએસસી થાય. બીએસસી કરીને તમે ક્યાંય આગળ વધી શકો. એક 10માં કે 11માં કે 12માં થોડી ચૂક થઈ ગઈ અને જિંદગી પૂર્ણ થઈ ગઈ એવું માનવું બહુ ભૂલ ભરેલું છે. ઘણા બધા રસ્તાઓ છે. એ શાંત ચિત્તે વિચારો. જે નથી પામી શક્યા કે આપણે ભૂલ થઈ ગઈ અથવા રહી ગયા, કશો વાંધો નહીં. બીજા ક્ષેત્રમાં, ત્રીજા ક્ષેત્રમાં ઓપ્શનનો પાર નથી. એટલે આ જો મા બાપને પણ રિયલાઇઝ થાય, બાળકને પણ રિયલાઇઝ થાય તો એને એકદમ નિરાશા નહીં થાય. અને મા બાપને પણ એ સમજવું જોઈએ કે મારો દીકરો એકમાં નહીં તો બીજામાં ઝળકશે, પાછળથી ઝળકશે. એ જો આપણે એક સ્થાપિત કરી દઈએ કે બરાબર સમજી શકીએ તો મને નથી લાગતું કોઈ આપઘાત કરવાની કોઈ તકલીફ, કોઈ જરૂર પડે એટલે એવું વિચારે પણ. આપે સાયન્સ પ્રવાહની વાત કરી. સાયન્સ પ્રવાહમાં વિદ્યાર્થીઓ પર વધુ એક તાણ જોવા મળતી હોય છે સામાન્ય રીતે, પરંતુ કોમર્સ અને આર્ટ્સમાં પણ હવે જે સ્કોપ ઊભા થતા જાય છે તે વિશે શું કહેશો વાલીઓને ખાસ? એ તો આપણે મોટું ખોલી નાખ્યું, પણ આર્ટ્સ અને કોમર્સમાં પણ પુષ્કળ નોકરીના અને કામ ધંધા પોતાના ઊભો કરવાના ચાન્સીસ છે. એનું એક જુદું આપણે એકવાર બેસવું પડે. પણ તમે જુઓ, MBA સાયન્સમાંથી થયેલો MBA થાય એવું નથી, જરૂર નથી. આર્ટ્સવાળો MBA થાય. ઇકોનોમિક્સ છે, પોલિટિકલ સાયન્સ છે, આ બધા જે શાસ્ત્રો છે, સાયકોલોજી છે, આ બધા શાસ્ત્રોમાં પુષ્કળ નોકરીની તકો છે. જો સાયન્સનો વિદ્યાર્થી જેટલી સાયન્સમાં મહેનત કરે છે એટલી જ મહેનત એ જો આર્ટ્સમાં જઈ અને મહેનત કરે તો ક્યાંનો ક્યાં નીકળે. પણ આર્ટ્સ એટલે મહેનત નહીં કરવાની અને સાયન્સ એટલે મહેનત કરવાની, એ મનમાંથી કાઢી નાખવાની જરૂર છે. આર્ટ્સમાં પણ જઈને આપ મહેનત કરો, મને લાગે છે કે થોડી ઓછી મહેનત કરશો તો એ આપ પહેલાં 5 કે 10માં આવશો. અને એ ક્ષેત્રમાં પણ માણસોને શોધે છે સારી કંપનીઓ, કારણ કે દરેક ક્ષેત્રમાં જોઈએ છે. સાયકોલોજીમાં પણ જોઈએ છે, ઇતિહાસમાં પણ જોઈએ છે. એટલે બધા ક્ષેત્રોમાં નોકરીની અથવા તકો ઘણી બધી રહેલી છે. જી વરસાણી સાહેબ, આપણે બોર્ડની પરીક્ષાને લગતી આ ચર્ચા ચાલુ રાખીએ છીએ, પરંતુ સમય થયો છે વિરામનો. તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરી ચર્ચા કરીએ છીએ વરસાણી સાહેબ સાથે બોર્ડની પરીક્ષાઓને લગતી ચર્ચા બાબતે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આમને સામનેમાં. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન R.R. વરસાણી સાહેબ સાથે. વરસાણી સાહેબ, આપણે ચર્ચા કરી કે વિદ્યાર્થીઓએ તાણમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ, વાલીઓએ ખાસ શું વિદ્યાર્થીઓ માટે ધ્યાન રાખવું જોઈએ, પરંતુ એ પણ જાણવા માંગીશ કે આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે છેલ્લા કેટલાક વર્ષથી. આ હેલ્પલાઇન દ્વારા એવો કયો અસરકારક સંદેશો આપી શકાય વિદ્યાર્થીઓને કે જે ચિંતામાંથી મુક્ત થઈ શકે? એક તો આપણે કહું કે બોર્ડની જે હેલ્પલાઇન છે એમાં ખાસા બાળકોના ફોન આવે છે. જે નિરાશ થઈ જાય છે એના પણ ફોન આવે છે. એમાં અમારા બહુ એક્સપિરિયન્સ થયેલા અને આ ક્ષેત્રમાં જેણે થોડુંક કામ કરેલું છે એવા ટીચર્સ અને સાયકોલોજીસ્ટને બેસાડેલા છે. એ એમને શાંતિથી જાળવીને વાતો કરે છે, એમની જોડે 10-10 મિનિટ સુધી વાતો કરે છે. જરૂર પડે એના મા બાપ સાથે પણ વાત કરે છે. એટલે બાળકમાં હળવાશ આવી જાય છે, ટેન્શનથી મુક્ત થઈ જાય છે. કારણ કે એને કોઈક શેર કરે એની લાગણીઓ, એવું એક આધાર જોઈએ અને એને આધાર મળી જાય છે. કોઈ પણ બાળક આવું ક્યારેય પણ ફીલ કરે કે મૂંઝાઈ ગયો છું, મારું શું થશે, ને અમારે હેલ્પલાઇન પર ફોન કરે તો ચોક્કસ એને યોગ્ય માર્ગદર્શન મળશે, સાંત્વન મળશે અને નવું બળ મળશે કે જેથી એ પાછો નવેસરથી પોતાની જાતને ગોઠવી શકે પરીક્ષાની તૈયારી માટે. ડ્રોપ લેવાનો વિચાર નીકળી જાય, ખરાબ વિચારો બધા નીકળી જાય અને પોઝિટિવ માઇન્ડ સાથે એ કામ કરતો થાય. જી, બોર્ડની પરીક્ષાઓ દરમિયાન જ્યારે વિદ્યાર્થીના હાથમાં પ્રશ્નપત્ર આવતું હોય છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ જે યાદ કરેલું જે અથવા તો જે વાંચ્યું હોય તે ભૂલી જતા હોય અથવા તો શૂન્ય મનસ્ક થઈ જતા હોય છે વિદ્યાર્થીઓ. આવા વિદ્યાર્થીઓ માટે શું કહેશો તમે કે એમાંથી બહાર લાવવા, અથવા તો આપનો કોઈ એવો કોઈ અનુભવ હોય કે એમાંથી પસાર થયા હોય? પહેલી વાત તો એ કે 10 થી 15 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે આપણે આપીએ છીએ. પહેલાં આવું કશું હતું નહીં. હવે આ કેટલાક વખતથી બોર્ડે પ્રશ્નપત્ર યોગ્ય સમય વાંચવા માટે આપે છે. પ્રશ્નપત્ર શાંતિથી વાંચે વિદ્યાર્થી તો કંઈ બાબત ઉપસ્થિત થાય નહીં. એમાં જે આવડતું હોય એનાથી શરૂઆત કરે અને ધીમે ધીમે એને જે બધું જ આવડતું હોય એ યાદ આવવા માંડે. પણ બાળકમાં બે વસ્તુ બને. સ્વસ્થ જે છે એને કોઈ તકલીફ નથી, પણ જે એને એમ થાય ગભરાતો હોય એ બધું ભૂલી જાય.
સ્ટ્રેસ માણસને બલબલી વસ્તુ ભૂલાવી દે. તમે ઉતાવળમાં જાઓ તો તમે ઘરેથી તમારી પેન લેવાનું ભૂલી જાઓ, ઘડિયાળ લેવાની ભૂલી જાઓ, બહાર નીકળો પછી પાછું ઘરનું તાળું ખોલીને પાછા લેવા આવો, ત્યારે કંઈક બીજી એક વસ્તુ લઈ જાઓ, બીજી વસ્તુ મૂકીને જતા રહો પાછા. એમ સ્ટ્રેસ છે એ વસ્તુને ભૂલાવે છે. મારો આ અનુભવની વાત કરતા હો તો ઘણા વર્ષ પછી આવો કોઈ ક્વેશ્ચન મને પૂછ્યો. મારા 2 અનુભવ એવા છે. એકમાં હું ઓવર કોન્ફિડન્સમાં આવી ગયેલો. હું પ્રી આર્ટ્સમાં ઈડર કોલેજમાં ભણતો. આર્ટ્સનું વાત કરું છું કારણ કે હું આર્ટ્સમાં હતો. ત્યારે મારું તર્કશાસ્ત્રનું પેપર હતું. તો તર્કશાસ્ત્ર મને બહુ આવડે, મારો સરસ સબ્જેક્ટ. પણ આગલા દિવસે ત્યારે 11 થી 2 ને 3 થી 6 2 પેપર લેવાતા. એટલે બધું પાછા આગલા દિવસે વાંચવાની ઈચ્છા થાય એટલે વધારે સ્ટ્રેસ અનુભવાય, ઓછું સૂઈએ, ઊંઘ ઓછી થાય એટલે તકલીફ પડે. તરત રાત્રે હું પ્રોફેસર પાસે ગયો મારા અને એમને વાત કરી કે સાહેબ મને તો કંઈ આવડતું નથી, તો ભૂલી ગયો ને પાસ થઈશ. મને એને ચા પીવડાવી, બેસાડ્યો, અડધો કલાક ગપ્પા માર્યા મારી સાથે, હું ઘરે ગયો. એ પરીક્ષામાં હું યુનિવર્સિટીમાં 10મા નંબરે આવ્યો. મારું ગુજરાતી બહુ સારું, પૃથ્વી વલ્લભ ભણતા અમે ત્યારે. મારે એટલું સરસ પેપર હતું કે હું ફટાફટ બધું લખી ગયો. પણ પેપર યોગ્ય રીતે વાંચ્યું નહીં. એમાં 2 કાવ્યનું રસદર્શન કરવાનું હતું, પણ એક કાવ્યનું મેં રસદર્શન કરી ઊભો થઈ ગયો. જો મેં એક પ્રશ્ન છૂટી ન ગયો હોત મારે તો હું યુનિવર્સિટીમાં 10માને બદલે બીજા કે 3જા ક્રમે આવ્યો હોત. એટલે આ એક બનાવ છે. બીજો બનાવ, જ્યારે આ હોદ્દા પર બેઠો છું, એ હોદ્દા પર હું ડાયરેક્ટ ડેપ્યુટી કલેક્ટરમાં સિલેક્ટ થયો એટલે પહોંચ્યો છું. એ પહેલાં હું મામલતદાર હતો. ડાયરેક્ટ ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા આપું, એ પરીક્ષા પછી 10 દિવસ પછી મારા મેરેજ. એટલે હું થોડોક ચિંતામાં પણ હતો. એ તૈયારી કરવાની, ખરીદી બધી મારે કરવાની હતી અને એક્ઝામની તૈયારી. મર્કેન્ટાઇલ લોના પેપરમાં મને એમ થયું કે મને કંઈ નથી આવડતું, બ્લેન્ક થઈ ગયો. એટલે મને એમ થયું કે ચાલો આપણે મામલતદાર તો થઈ ગયા છીએ, હવે આ ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા આપવાનો કોઈ અર્થ નથી, ઊભા થઈ જાય કે આવડતું નથી આપણને. પણ છતાંય પાછો 1 મિનિટ શાંત થઈ, જે પ્રશ્ન આવડે છે લાવ મને એટેમ્પ કરવા દે એમ કરી અને મેં કરારના પ્રશ્નથી શરૂ કર્યું. તો બધું જ મને બે વાંચેલું અક્ષરશ યાદ આવવા માંડ્યું. બીક લાગે કે સાહેબને એમ લાગશે કે આ ચોપડીમાંથી લખે છે, એટલું અક્ષરશ યાદ આવે. એટલે જેવા તમે સ્વસ્થ થાવ છો એ બધું યાદ આવે છે, જેવા તમે મૂંઝાઓ છો એટલે બધું ભૂલાઈ જાય છે. એટલે સ્ટ્રેસ છે એ તમને મારી નાખે છે. બી કોન્ફિડન્ટ. જ્યાં સુધી તમે કોન્ફિડન્સ નહીં આવે ને સ્વસ્થ ચિત્તે કંઈ કામ નહીં કરો તો ભૂલો થવાની જ છે. એટલે બાળકો સ્વસ્થ ચિત્ત કેળવો, ટેન્શન નહીં કરો. જે તમને આવડે છે એટલું લખવાનું છે. છેલ્લી ઘડીએ કંઈ તમને